અયોધ્યામાં થનાર ભગવાન શ્રી રામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે બોટાદમાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। સમગ્ર દેશમાં આજે અયોધ્યા ખાતે થનાર ભગવાન શ્રીરામના મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે આનંદ ઉલ્લાસની લાગણી અનુભવી રહ્યા છે। ત્યારે બોટાદ ખાતે આવેલ નવહથા હનુમાનજી મંદિરે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું અને ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે દરેક દેશવાસીઓને સુખ શાંતિ મળે તેવી શુભકામના પાઠવવામાં આવી હતી અને બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા દ્વારા મારુતિ યજ્ઞનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં બોટાદના નાગરિકો તેમજ સાધુ સંતો હાજર રહ્યા હતા। રાજેશ શાહ, આર ન્યૂઝ, બોટાદ। આજે વર્ષો પછી ભગવાન રામ અયોધ્યા ખાતે આવી રહ્યા છે, એટલે કે આજે 22 જાન્યુઆરીના રોજ રામ ભગવાનનો અયોધ્યા ખાતે પ્રાણ મહોત્સવ આજે સમગ્ર ગુજરાત અને સમગ્ર દેશ જ્યારે ઉજવી રહ્યો છે, ત્યારે અમારી સમગ્ર બોટાદની જનતા નવથા હનુમાન ખાતે આજે મારુતિ યજ્ઞનું અને મહાપ્રસાદનું આજે આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે સર્વ ગુજરાતની જનતા અને દેશની જનતાને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ આપું છું, કારણ કે આ જે ઉત્સવ છે આજે 22 જાન્યુઆરી એટલે કે આજે સમગ્ર દેશમાં અને સમગ્ર ગુજરાતની અંદર એક દિવાળીનો માહોલ છે। આજે ભગવાન રામ આપણે એનું અયોધ્યા ખાતે નવનિર્માણ મંદિર પામી રહ્યું છે અને એની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે આ શુભ પ્રસંગે મારી બોટાદની જનતાને પણ હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું। બાપુ, આજે રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન થવા જઈ રહ્યું છે, નવથા હનુમાને શું કાર્યક્રમ? જય શ્રી રામ। આજે 22 જાન્યુઆરી એટલે અયોધ્યા ધામમાં અવધપુરીમાં શ્રીરામ ભગવાનની 492 વર્ષ પછી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે। આજે નવા મંદિરનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે। આ નિમિત્તે સમસ્ત બોટાદની અંદર રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠાનો ઉત્સવ મનાવા રહ્યા છે। એની હારે હારે અમારા શ્રી નવહથા હનુમાનજી મંદિર હરણકુઈમાં પણ આ નિમિત્તે મારુતિ યાગ, વિષ્ણુ યાગ, અન્નકોટ અને મહાપ્રસાદીનું આયોજન રાખ્યું છે। સાથે સાથે 24 કલાક શ્રી રામચરિત માનસનો પાઠ ચાલે છે। એને બદલ હું સમસ્ત બોટાદના નગરવાસીઓ તથા સમસ્ત દેશવાસીઓને શ્રીરામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠાના નિમિત્તે હાર્દિક શુભકામના પાઠવું છું। આપનો પરિચય? મારું નામ કાળુભાઈ જે રાઠોડ, આમ આદમી પાર્ટી બોટાદ શહેર પ્રમુખ। કાળુભાઈ, શ્રી રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા શું કહેશો, શું વિગત? આજે દેશ અને ગુજરાતની અંદર રામચંદ્ર ભગવાનની જય જયકાર થઈ રહ્યો છે, ત્યારે બોટાદની જનતા અને અમારા ધારાસભ્ય બોટાદના નવહથા હનુમાનજી મહારાજે આજે એક અમારે પ્રાણ પ્રતિષ્ઠા થઈ રહી છે, ત્યારે બોટાદના જનતાને એક સંદેશા રૂપે આજે નવહથા હનુમાનજી બાપુના દ્વારા જે સરસ આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારી પૂરી ટીમ બોટાદની અહીંયા હાજર છે અને ભગવાન રામચંદ્ર ભગવાનના આશીષથી બોટાદની જનતાને એવો આશીષ મળે કે આવનારા સમયની અંદર જે આયોજનને વ્યવસ્થાની અંદર જે સરકાર કરી રહી છે, અને હું એવો સંદેશો આપવા માગું છું કે આવનારા સમયની અંદર જે લોકો પીલાય છે મોંઘવારીથી, તે ભગવાન એની અંદર પણ લોકોને સુખ શાંતિ આપે અને આવનારા સમયની અંદર જે સરકારે જે નિર્ણય લીધો છે સારો છે, અને બોટાદની જનતાને જે આયોજનને વ્યવસ્થા રૂપે આજે નવહથા હનુમાને જ્યારે સૌ ભેગા થઈ અને આજે અમારા ધારાસભ્ય દ્વારા પૂરી ટીમ સાથે અમે આવ્યા છીએ અને બોટાદની જનતાને એવો સંદેશો પાઠવે છે કે સુખ શાંતિ મળે।